લાગે છે કે આ વર્ષમાં નકરી મજા બગડ્યા કેટલામી વાર બગડી મને ખુદને નથી ખબર. ધીસ ઇઝ લાઈફ ઓફ રિયાલિટી ગાઈસ. આટલી બધી દવાઓ બુલબુલ નું બચ્ચું હાથમાં પકડ્યો છો અંદર ઉતો હે ને પૂછ્યો ગળું બળે તાવ આવે શરદી ઉધરસ નો ખવાય. આ હાલ ને પણ હાઇજેનિક નું દવા લઈ આ એક બે એવું લાગે તો આવડા ઇન્જેક્શન દીરાઈ દીધી. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. થોડો ઘણો અવાજ બેહેલો લાગે છે અને પ્લસ કે મજા બગડી ગઈ છે પાછી તમારા ભાઈની. લાગે છે કે આ વર્ષમાં નકરી મજા બગડ્યા કેટલામી વાર બગડી મને ખુદને નથી ખબર. અને ફિલહાલ મજા બગડી છે. શું થયું તો કહું તમને, શરદી ઉધર થોડો તાવ નબળાય અને વીકનેસ ને એવું બધું છે. હવે મારે શું કરવું કઈ ખબર છે નહીં અને જેટલો વ્લોગ શૂટ થાય એટલો કરી, કેમ કે બહુ આજે શૂટ થાય નહીં, મજા વીક પડી ગઈ છે. અને દાદા ફિલહાલ સામે શું કરો છો? શરબત બનાવે છે. ઈ હેનું શરબત બનાવો છો? બિલાનું શરબત બનાવે છે. ઈ છે ને ઉનાળાનું પીવે ને તો ટાઢું એટલે હારા માંગ્યું રહે એમ. અને આ કાલે રહ પીધો ને ભાઈ, તમારા ભાઈ 3 ગ્લાસ રહ પીધો. એમાં તે લાગે છે કે વીક પડી ગઈ મજા. પણ કેરીનો રસ તો યાર નોર્મલ કહેવાય, એમાં તો વાંધો નહીં. પછી કઈ ખબર નહીં આપણને. અને હવે હાલત બહુ બગડતી જાય છે તો દવા લઈ લો, મેડિસિન લઈ લો, ટેબ્લેટ લઈ લો તો કેવું હારા માયલું રહે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. તો તમે અત્યારે ઉઠો તો ગુડ મોર્નિંગ અત્યારે કહેવાય ને. તમારા વાલા મારું ટ્રાયપોડ પડી ગયું તો તડકાનું બહાર નીકળીને શું કામ? તો તમે ઉઠો અત્યારે ગુડ મોર્નિંગ મારે કેવું ને. તડકા કેવા માથું ફરી જાય છે ઉનાળાના બપોર એવા તો નથી, બહાર નીકળવાનું મન નથી. હવે ઉઠો 4 વાગ્યા. તને થઈ ગયો? હા શાક માં કઈક લોસો થઈ ગયો અત્યારે. કાઈ ઓછો ન લાગે શાક. ના ભાઈ હું મને નહીં સરસ. મેં ખાલી કઢી ભાત જ ખાધા. શાક થોડું હતું ખાઈને પછી જવા દીધું બધું. બહાર જાવ દીધી. હવ સુપર જ જવાનું. પણ હતું જ એટલું વૈજ્યું જ નતું. આ ટ્રાયપોડ ભાંગી ગયું. કેરીનો રસ બરફ વાળો પીધો ને હા. એમાં તને ગરમીની શરદી છે, કાઈ નથી. કાંઈ વાંધો નહીં. આઈસ્ક્રીમ ની વાટકી ખાઈ લે એટલે સારું. હા એટલે વધારે બગડે. ના કાઈ ન થાય, ગરમીની છે. વધારે બગડી તો કાઈ ન થાય, ગરમીની છે કીધું એટલે હા તો ખાઈ નાખું આગળ. બધે ખોડાઈ દઈ. પેલા દવા પીવું છું પછી હું આઈસ્ક્રીમ ની વાટકી ખાવ. દવા ગોચે છી. ઘરમાં છે ને 2 બોક્સ છે દવાના. અને હવે આમાંથી કઈ બોક્સમાં દવા હોય ની ખબર નથી. એક ટીકડી લેવાની છે આપણે. અને આ બધી દવાઓ કોની છે ખબર? આ બેનની. કેટલી દવા લ્યો બાદીની? ડાયાબિટીસ ને બીપી ની. હા કાઈ ધીસ ઇઝ લાઈફ ઓફ રિયાલિટી ગાઈસ. આટલી બધી દવાઓ આ બધી બાની બરોબર છે. આ બધું ખાઈને જીવવાનું. આની કરતા નેચરલ પેલાનું જીવન હતું એ સારું હતું. પેલા જેવું ખાવાનું નથી રહ્યું ને. હા ઈ છે. બધાનું બહારનું ભાવે, પાવ ભાજી, દાબેલી, મંચુરિયમ, પર્સનલ થઈ ગયા. પીઝા, નો ખવાય એવું બધું. મેગી એવું બધું ખાય. હોટલમાં ખાઈ આવો. એ કયો કે અમે નથી ખાતા, ભાઈ બે ખાઈ આવ્યા. ઈ તો ખટક છે આખી જિંદગી. અમે રહી ગયા આખી જિંદગી ખટક છે કહું. ઘરે અમે રસ મકાઈ શાક શેરડીનો રસ નો આવે ગ્લાસ. આજ લેતો આવી બો. એટલે માતા તમે હાલીને ગયા છે. નહીં આજ લેતો આવી ફાઇનલ. આ રહી જો આ ટીકડી લેવાની છે. આ લીલી ઈ મને નબળાઈ આવી ગઈ છે ને એટલે. પગ દુખતા હોય, માથું બધું સારું થઈ જાય. માથું દુખે જ છે. લ્યો પકડો. બધું માથું દુખે, પગ દુખે, નબળાઈ છે, તાવ આવે, શરદી છે, ઉધરસ છે, બધું વયું જાય એનાથી. હવે ચા પી લઈ. પેલા ચા પીવું ને પછી કલાક પછી આઈસ્ક્રીમ ખાઈ જાય. પછી કલાક પછી તો કઈ ઘણું કરે. હેવ મન નો ખાવો છે કેવો? ઈ તને આ ગમને જેવા નામે નથી આવડતું. તમારે ખાવાનો છે કે નથી ખાવાનો? આઈસ મગાઈ દે ખાય મને બાકી. આપણે લઈ આવી. આને ખોટું બહુ લાગી જાય ડોહી મને. ચા બની ગઈ છે અને દાદા એકલા ધાર મારે તો પેલા કીધું નહીં હાલ એમ. પેલા ધાર ની ચા છે. હા ગંજી પણ એમ ચમકે છે હો. આમ જો કેમ ચમકે છે. ગ્લો મારે જ બધું. માથું થાય. બધું ગ્લો મારે જ. માથા તાલ બાલ વાળે એવા ગ્લો મારે જો નહીં. જો બધું ગ્લો જ મારે છે. ધીસ ઇઝ ઓટોમેશન ગાઈસ. ક્યાંય જાય વગર આઈસ્ક્રીમ આવી ગયો આપણી પાસે. ક્યાંય ગયા નથી તો આઈસ્ક્રીમ આવી ગયો. ખાલી એક ફોન કરવો પડે. હું એમને આવે માડી લે કાગળિયા છાંટવા પડે. હોય શરદી મને થઈ શકે તમને? મને કઈ નથી સમજાતું. આ ખોલો તો લે. ઈ કાગળિયો લઈ લીધો પૈસા વગર. દાદા તમારે તો કાઈ નહીં. અગાઉ તો આ ના પાડે છે કે દાદા નો.
આમાં 20 રૂપિયા ક્યાં લખ્યું છે? ક્યાં છે? ઉભર હું વાંચી લઉં. ઉભર આપની સ્ક્રીનશોટ કંપની 20 રૂપિયા કેશબેક. લા કેશબેક છે ને જ્યાંનું કાર્ડ છે ને ત્યાં દેવાનું હોય. આમાં સ્કેનર જ નથી. પણ ઈ નો મળે. ઈ નો મળે યાર. તમને બહુ ખબર. નો મળે એમ કઈ મળી જતા. આ ખોટું હોય બધું. કાઈ નો મળે. જવા ગયો. ઘરની બહાર આમ જોવો ચકલાનું બચ્ચું. મને બીક લાગે તો. કાઈ નો કરે લઈ લે. ક્યાં નાખવું પણ એને? કાઈ નો કરે પૂરા પકડી. દાસ કેમ ફેરવી? બીક કેવી લાગે? એટલે કાઈ નો કરે મને તો બીક બુલબુલ નું બચ્ચું છે. એની માં ઉતો આય બે. હવે એને ક્યાં મૂકીશ? આપણે ઓલામાં મૂકી દે, ગુલાબમાં મૂકી દે ને. બુલબુલ નું બચ્ચું હાથમાં પકડ્યું છો. આ ઉડી નથી શકતું એને હજી. આપણે ઓલામાં મૂકી દે. નવું હોય ને એટલે ઉડી ન શકે. ન્યા નો મુકાય તો ઈ ન્યા ડેટકા ને એવું આવે તો તકલીફ થાય એને. આ પાળિયા મૂકું ઉડી શકે તો કુતરા નું ધ્યાન રાખવું તો. પાળિયા રાખીએ જોઈ કેટલીક ઘડીક બે. એના પગ જ વળી ગયેલા છે. બુલબુલ નું બચ્ચું ભૂતતું. એ તો એટલે જ કહું, અંદર રાખી દે ને આપણે ઓલામાં. ન્યા ડેટકા ને એવું આવે ને ખાઈ જાય અને ડોકી મવડી નાખે. નવરો છે દેખો, ચોમાસું છે. ઉડી જ ન શકતું. એના પગ મવડાઈ ગયા છે. બિચારું બીવે છે હો, પણ શું કરવું, આપણે બચાવવું ધર્મ છે આપણો. માંડ ગયું ઈ સકલાન બસું. જો આમ ઉડીને વહી ગયું. અહીંથી પેલા અહીંયા બેઠું, ત્યાંથી અહીંયા બેઠું, ત્યાંથી પાછું આમ ગયું, આમથી પાછું અહીંયા આવ્યું અને ત્યાંથી સીધું ઓલા ઝાડમાં ગયું. ઉડતા શીખતા હોય ને જે નવા હોય ને એટલે ઉડતા ન આવડતું હોય એટલે હવે વહી ગયું. આપણે તો ઘરે આવી ગયા છીએ. નાલુભાઈ ભૂતા છે અત્યારે. આલોક ને હું છું છે અહીં કઈ ખબર હે? આ તો બધા આમ નામ છે. અંદર ભૂતો હે ને? આ જો અંદર ભૂતો હે. એ પડા પૂછ્યો ગળું બળે તો ગળા તું બેડ ને. તાવ આવે, શરદી, ઉધરા ન. એટલું બધું મેં નથી પૂછ્યું. મેં ખાલી એટલું જ છું હું છું એમ પૂછ્યું. આટલું બધું નથી પૂછ્યું. મેં તને કીધું આટલું બધું મેં તો નથી પૂછ્યું. જે છે ઈ કીધું. હા તો હાલો દવા લેવા. દવા નથી લેવી. હલે દવા ના લેવાય. હાલ ઉભા થાય, કડવી લાગે, ઉલટી થાય. હાલ ઊભું થવાની તેવડ નથી. હમણાં એક જીગે ને ઊભું થવાનું તેવડ આવી જાય બધી. આ લોહી પીવે બધા જાનના મમ્મી ની બધા કે દવા લઈએ દવાથી શું થાય? દવાથી દવા પીને હુઈ જવાનું. દવામાં કેટલા નુકસાન, શરીર બગડે. તરાવું છે વાત સાંભળ. તરાવું છે હા, ઈ કરીએ કાંઈક. તરાવું છે નહીંતર થાવ બા એક જીગી લે હાલ. માર તો આને આને હું તને કહું તો સાંભળ. માર ને તમળાલ દવામાં નુકસાન, પૈસા બગડે, શરીર બગડે. આ હાઇજેનિક વસ્તુ કહેવાય, ન ખવાય. આ હાલ ને પણ હાઇજેનિક નું દીકરું આવ્યું. મમ્મી દવા પીવાય. દવા એટલા હારો થવાની દવા એને લઈ જા દવા લઈ આ. એક બે એવો લાગે તો આવડા ઇન્જેક્શન દીરાઈ દીધે. જા આવડા ઇન્જેક્શન. હા જાઓ જા બેટા લઈ જા હેડો. જાઓ. ભાઈ શું તો શાંતિથી અને આ બધા ઉઠાડો ગયા દવા લઈએ. એક તો નબળાઈ હે ને ભાઈ, ગાડી હાલે એવી પોઝિશન નથી. ધીમે ધીમે હાંકતા જાય ને હવે લઈ આવીએ. બીજું તો હું કેમ કે પપ્પા બહાર થી એવા થાકી ગયા છે ને આ બેન જોવો તમે. ગાડી નીકળ. તને ચલાવતા નથી આવડતી? ગેર ભૂલાઈ જાય છે. ગેર વ્યાજ નથી રહેતા. ચાલો હવે જાય. બીજો તો હું આ બધા પરાણે કહે છે હોય મારી માં. અત્યારે અમે દવાખાને જઈ રહ્યા છીએ. આ ભાઈ માની ચૂક્યા છે. પરાણે પરાણે જે કહેવાય જાય તો છી ને. ગાઈસ દવાખાને આવ્યો, ગુડ હું પાઈ દીધું. રેડ કલર નું કાક લિક્વિડ રેડ કલર નું લિક્વિડ પાઈ દીધું ને અચાનક આમ બધું ઘૂમમાં જ મળ્યું. એક ટીકડી ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હા બંધ નથી થયું. આ શું છે? ત્યાં કાક સાહેબે આમ પાઈ દીધું. મમ્મી
લાલ કલર ની બોટલ નું ઓલું હતું ને એમાં ઠેલવું, પછી ઓલું કઈક નાખ્યું ને પછી ન્યા પાઈ દીધું. હા પી જાવ ઈ કે. હા ના એવું કઈ ન હોય ગાય. આ બધાનું એવું માનતા નહીં હો. દવા એ દવા જ હોય, એવું કઈ થોડું હોય. આ બધા દવાખાને કઈ દારૂ મળે. આ બધાનું હાવ મગજ કેવું છે ને સમજાતું નથી. તમે કઈ ખોટું ઊંધું લેતા નહીં. જે ભાવે ઈ ખાઈ લે. શાક ભૂખ જ નથી ભાખરી ખાઈ લે. નહીં. ભાખરી મને ઘી વગર ન ભાવે. આ તો ઘી લઈ લે તું તારે. ગળું બળે છે. બળે તો કાંઈ વાંધો નથી. એક ખાતી ને. ઉતરે નો આવે ને એટલે તો સા ચા હું કહી દઉં. કર દે. હાલે ગુડુ લે હાથ પકડી. ઉનાળાની તડકાની લૂમાં કેરીઓ કેવી થઈ ગઈ થાવ કંકોળાઈ ગઈ. જવા દઉં છું હવે હું. હે તારી જેવી. અહીંયા જો આ દાદા કેમ હોતા છે. આ અમારા ઘરમાં બધાનું આવું જ છે. કેરીયું ગાયું ખાયા બહાર જવા દઈ. જો જાય 50 જાતની દવા છે. આપણે જમી કાઢવી લીધું. ચા ને ભાખરી ખાધી. બેઠે પડી કોઈ તો આયરી મળી ગઈ. ટીકડી પડી ગઈ હતી. ના ના ટીકડી છે મળી ગઈ. વાગવા આવે છે 11 અને હવે આ બ્લોગ ને આયોજન કરી દીધો. કેવું હારામાં રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળ્યો કે નવા બ્લોગમાં. ત્યાંથી તમને બધાને બાય બાય.